નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. ડેલી રાત્રે 9 કલાકે યુટ્યુબમાં જે આપણે લેક્ચર મૂકીએ છીએ એમાં આ તમે 133મો લેક્ચર જોઈ રહ્યા છો. બંધારણ વિષય સાથે આપણે ભેગા થયા છીએ. બંધારણમાં આપણે અત્યાર સુધીમાં વડાપ્રધાન સુધીની સફર ખેડી આજના સેશનમાં વડાપ્રધાન અને મંત્રી પરિષદનો અભ્યાસ કરવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાનનું પદ દેશની અંદર એક વાસ્તવિક સત્તા ધરાવતું પદ છે. ડૉક્ટર બી આર આંબેડકરના મતે આપણે વાત કરીએ તો અમેરિકામાં જે સત્તા રાષ્ટ્રપતિને પ્રાપ્ત છે એ પ્રકારની સત્તા ભારતમાં વડાપ્રધાનને પ્રાપ્ત છે એમ તેમનું કહેવાનું હતું. ભારતમાં રાષ્ટ્રપતિનું જે પદ રહેલું છે એ પ્રોટોકોલની દ્રષ્ટિએ સૌથી ઉપરનું પદ છે અને આપણે એવું કહી શકીએ બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે, પરંતુ સરકારના વડાપ્રધાન હોય છે. દેશમાં કોઈ પણ પ્રકારની ઘટના બનશે, દેશમાં કોઈ દુર્ઘટના બનશે તો એના માટે જવાબદાર વડાપ્રધાનને ગણવામાં આવશે. વડાપ્રધાન એક એ વ્યક્તિ રહેલા છે કે જે વિદેશ નીતિ નિર્ધારણની અંદર મુખ્ય ભૂમિકામાં હોય છે. એ જ રીતે સંસદના જે ગૃહમાં પોતે સભ્ય હોય ત્યાં ગૃહના નેતા તરીકે ઓળખાય છે. ત્યાર પછી સરકારનું પ્રતિનિધિત્વ કરે છે અને એ જ રીતે અલગ અલગ પ્રકારની સંસ્થાઓની અંદર વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. જેમ કે એક નીતિ પંચમાં હોદ્દાની રૂએ તેઓ અધ્યક્ષ હોય છે. રાષ્ટ્રીય એકતા પરિષદની આપણે વાત કરીએ તો એમાં પણ અધ્યક્ષ હોય છે. એ જ રીતે જળ સંસાધન માટેની જે રાષ્ટ્રીય પરિષદ છે એમાં પણ તેઓ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. અને એ જ રીતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એમાં પણ તેઓ અધ્યક્ષના પદે હોય છે હોદ્દાની રૂએ. મતલબ કે જે વ્યક્તિ વડાપ્રધાન બને એ ઓટોમેટિક આ પ્રકારની સંસ્થાઓની અંદર અધ્યક્ષ બની જશે. તો આવું જે વાસ્તવિક સત્તા ધરાવતું એક પદ છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 74માં આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ રહેશે અને 75 નંબરમાં લખવામાં આવેલું છે કે રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની નિમણૂક થશે અને વડાપ્રધાનની સલાહને અનુસાર રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. તો આપણે બે અનુચ્છેદ યાદ રાખવા જોઈશે. એક 74 નંબર જેમાં શું લખેલું છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે, અને અહીંયા આગળ સલાહ શું દેવાની છે? સલાહ એ નથી દેવાની કે નીટની પરીક્ષા કઈ જગ્યાએ સારી તૈયારી કરવામાં આવે, ફલાણી માટે કઈ વ્યવસ્થા રહેલી છે, એ પ્રકારની કોઈ સલાહ નથી. સલાહ એ રહેલી છે કે ફલાણા કોઈ પદાધિકારી છે એની નિમણૂક કરવાની છે તો કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે, જેમ કે કેગની નિમણૂક કરવાની છે, ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કરવાની છે. તો અલગ અલગ બાબતોની અંદર સલાહ સૂચન માટે મંત્રી પરિષદ રહેશે અને રાષ્ટ્રપતિ એ સલાહ સૂચન માનવા માટે બંધાયેલા હશે કે કેમ. 42મો સુધારો ઇન્દિરા ગાંધીની સરકારે જે કરેલો હતો એમાં જોગવાઈ કરેલી હતી કે વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ જે સલાહ આપે એ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા હશે. જો કે ઇન્દિરા ગાંધીની સરકાર પછી જે સરકાર આવી, મોરારજી દેસાઈની સરકાર હતી, એમણે 44 નંબરનો સુધારો કરી અને સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રપતિને જ્યારે કોઈ સલાહ આપવામાં આવે છે મંત્રી પરિષદ તરફથી તો એક વખત રાષ્ટ્રપતિ એને પુનર્વિચાર માટે મોકલી શકે, પરંતુ મંત્રી પરિષદ જો એ જ વસ્તુ ફરી વખત મોકલશે રાષ્ટ્રપતિને તો રાષ્ટ્રપતિ સલાહ માનવા માટે બંધાયેલા છે. તો 74 નંબરમાં શું લખવામાં આવેલું છે? રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે મંત્રી પરિષદ રહેશે. 75 નંબરમાં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ તરફથી સૌથી પહેલા વડાપ્રધાનની નિમણૂક થશે અને ત્યાર પછી વડાપ્રધાન જે મુજબ સલાહ આપે એ મુજબ રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે સરકારની રચના કઈ રીતે થતી હોય છે. સરકારની રચના મતલબ કેન્દ્ર સરકારની રચના જે થાય છે એમાં લોકસભાની ચૂંટણી ડિસાઇડ કરતી હોય છે કે કઈ પાર્ટીની સરકાર રચાશે. એકદમ સર્વસામાન્ય નિયમ રહેલો છે. લોકસભાની ચૂંટણી જ્યારે થાય અને એમાં જે પાર્ટીને સૌથી વધુ મતલબ કે સૌથી વધુ બેઠક મળે એનો મતલબ થશે કે 50%થી વધુ બેઠક મળે તો એ પાર્ટીની સરકાર રચાતી હોય છે. લોકસભાની અંદર 543 બેઠક આપણે જોઈએ છીએ. 2 જણા એંગ્લો ઇન્ડિયન જેની નિમણૂક હવે કરવામાં નહીં આવે તો 545 આપણે ગણતા નથી. 543 વ્યક્તિઓ આખા દેશભરમાંથી પ્રત્યક્ષ રીતે ચૂંટાઈ અને લોકસભામાં બેસતા હોય છે. આ 543માંથી જે પાર્ટીને 50% વત્તા 1 બેઠક પ્રાપ્ત થાય એનો મતલબ એ થાય કે 272 જેટલી બેઠક જે પાર્ટીને પ્રાપ્ત થાય એ પાર્ટી આગામી 5 વર્ષ માટે દેશ ચલાવશે, સરકારની રચના કરશે. તો જે પાર્ટીને 50%થી વધુ બેઠક મળશે એ પાર્ટીને રાષ્ટ્રપતિ ઇન્વાઇટ કરશે કે તમારી પાર્ટી સરકાર બનાવશે અને તમારામાંથી એક વ્યક્તિને આગળ કરો જેને વડાપ્રધાનના શપથ લેવડાવી દો. જો કોઈ સિંગલ પાર્ટીને 50%થી વધુ બેઠક મળશે તો કોઈ પ્રશ્ન નથી. 2014માં અને 2019માં લોકસભાની ચૂંટણીઓમાં સરકારને એકદમ સ્પષ્ટ બહુમતી મળેલી છે. તો એ સમયે કોઈ પ્રશ્ન નથી, પરંતુ પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થશે કે જ્યારે કોઈ સિંગલ પાર્ટીને, કોઈ એક જ પાર્ટીને 50%થી વધુ બેઠક મળતી નથી.
તો એ સમયે રાષ્ટ્રપતિ ઉપર નિર્ભર રહેશે. રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિએ ડિસિઝન લેશે, અને વિવેક બુદ્ધિનો મતલબ થશે કે એ કોઈની સલાહ લીધા વિના પોતાની જાતે ડિસિઝન લેશે. 272 જેને જાદુઈ આંકડો કહેવામાં આવે છે, મીડિયા તરફથી એને મેજિકલ નંબર કહેવાય છે, કે આ આંકડો જે પાર્ટી પાસે હોય એ પાર્ટીની સરકાર રચાય છે. માની લઈએ કે કોઈ એક પાર્ટી છે એને 200 બેઠક મળે છે, કોઈ બીજી પાર્ટીને 100 બેઠક મળે છે, કોઈ ત્રીજી પાર્ટીને 70 બેઠક મળે છે. આ પ્રકારે લાંબી લાઈન લાગે છે. કોઈ સિંગલ પાર્ટી એવી નથી કે જેની પાસે 50%થી વધુ બેઠક હોય. તો એ સમયે રાષ્ટ્રપતિ શું કરશે? સામાન્ય સંજોગની અંદર જે પાર્ટી પાસે સૌથી વધુ બેઠક હશે એને સરકાર બનાવવા માટે ઇન્વાઇટ કરશે. એ સમયે સરકાર જે રચાય એ ગઠબંધનની સરકાર રચાશે. મતલબ કે જે પાર્ટીને 200 બેઠક મળી છે, ઓબ્વિયસ છે કે આ જે પાર્ટી છે એને સરકાર બનાવવા માટે આમંત્રણ મળશે, પરંતુ એની પાસે 272 તો નથી. એટલે બાકીની જે પાર્ટી હોય એની સાથે ગઠબંધન કરશે, એનો ટેકો લેશે અને 272 સુધી પહોંચશે, શપથ લેશે. માની લઈએ કે કોઈ પણ સંજોગની અંદર ગઠબંધન શક્ય બનતું નથી. કોઈ પાર્ટીને અથવા તો પાર્ટીઓના સમૂહને 272 બેઠક મળતી નથી. તો એ સમય દરમિયાન સરકારની રચના ન થઈ શકે, અને આગામી 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિ ફરી વખત ચૂંટણીઓ કરાવડાવી દેશે. તો અહીંયા આગળ આપણે યાદ રાખીએ કે લોકસભાની ચૂંટણી ડિસાઇડ કરતી હોય છે કે કઈ પાર્ટીની સરકાર બનશે. અને છેલ્લે જે 2019ની અંદર લોકસભાની ચૂંટણી આવી, એ 2019માં 17મી લોકસભાની ચૂંટણી આવેલી, અને 17મી લોકસભા 2019થી લઈ અને બધું સામાન્ય રહેશે તો 2024 સુધી કામ કરશે. 2019ની અંદર જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે જેને આપણે એનડીએ કહીએ છીએ, એનડીએ નો મતલબ થાય નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, મતલબ કે ભાજપ અને એને સમર્થન આપતી જે અન્ય પાર્ટીઓ છે એનો સમૂહ, એને આપણે કહીએ એનડીએ. અને આને લગભગ 352 જેટલી બેઠકો પ્રાપ્ત હતી. એકલા બીજેપીની આપણે વાત કરીએ તો એ સમયે 302 જેટલી બેઠક પ્રાપ્ત હતી. તો બીજેપી એકલી પાર્ટીને સૌથી વધુ બેઠક અને 50%થી વધુ બેઠક મળી ગઈ. 272 બેઠક જોઈએ એની કરતા 302 સુધી પહોંચી ગઈ. તો ગઠબંધનની કોઈ જરૂરિયાત નહોતી. તો લોકસભાની ચૂંટણીના આધારે એ તો ડિસાઇડ થઈ ગયું કે કઈ પાર્ટીની સરકાર બનશે. અને ત્યાર પછી ઘટના શું બનશે? તો કે ત્યાર પછી રાષ્ટ્રપતિ એ બીજેપી પાર્ટીને કહેશે કે તમારામાંથી એક વ્યક્તિને આગળ કરી દો જેને હું વડાપ્રધાનના શપથ લેવડાવી દઉં. તો બીજેપી પાર્ટીએ નરેન્દ્ર મોદીને આગળ કરી દીધા. તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે એ દેશની જનતા ડિસાઇડ નથી કરતી. નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી ચૂંટાયેલા એક સાંસદ સભ્ય છે. વડાપ્રધાન બને કે નહીં એ પાર્ટી પોતે ડિસાઇડ કરે છે. એટલે ઘણી વખત ઘણા વ્યક્તિઓ બોલતા હોય છે કે વડાપ્રધાનની ચૂંટણી આવે, તો યાદ રાખો વડાપ્રધાનની ચૂંટણી ના આવે. વડાપ્રધાનની માત્ર નિમણૂક થાય, ચૂંટણી આવતી હોય છે, લોકસભાની ચૂંટણી આવતી હોય છે. તો બીજેપીની પાર્ટી પોતે ડિસાઇડ કરશે કે અમારામાંથી આ વ્યક્તિ વડાપ્રધાન બનશે, એ મુખિયા બનશે સરકારના. રાષ્ટ્રપતિ એને પકડીને શપથ લેવડાવી દેશે. નરેન્દ્ર મોદી શપથ લઈ લે વડાપ્રધાનના, ત્યાર પછી નરેન્દ્ર મોદીને કહેવામાં આવશે કે તમે એકલા તો સરકાર નહીં ચલાવો, તમારી સાથે કેટલાક મંત્રીઓ પણ જોઈશે. તો એ મંત્રીઓનું લિસ્ટ કોણ તૈયાર કરશે? મંત્રીઓનું લિસ્ટ તૈયાર કરશે વડાપ્રધાન. કેમ કે હવે એ વડાપ્રધાન જ ડિસાઇડ કરશે કે મારી સાથે સેનાપતિ કયા હશે. તો જેની ઉપર એને ભરોસો હોય, જેની ઉપર એને વિશ્વાસ હોય, જેની કાબિલિયત ઉપર એમને ભરોસો હોય, એ વ્યક્તિઓને પોતાની સાથે રાખશે. તો એ વડાપ્રધાનની પોતાની ચોઈસ છે કે મારી સાથે મંત્રીઓમાં કોણ કોણ રહેશે. તો મારી સાથે અમિત રહેશે, મતલબ અમિત શાહ રહેશે, ગૃહમંત્રી બનશે. રાજનાથસિંહ બનશે, જે સંરક્ષણ મંત્રી બનશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બનશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બનશે. તો આ પ્રકારે વડાપ્રધાન પોતે એક લિસ્ટ તૈયાર કરે છે. એ લિસ્ટ કોને આપી દેશે? રાષ્ટ્રપતિને આપી દેશે. રાષ્ટ્રપતિને કોઈ ફરક નથી પડતો કયા વ્યક્તિ મંત્રી બને છે, કેમ કે એનો ઇશ્યુ નથી અથવા તો એનો કોઈ પ્રશ્ન નથી. વડાપ્રધાન જ ડિસાઇડ કરતા હોય છે કે કયા વ્યક્તિ મંત્રી બનશે. એ લિસ્ટ આપી દે રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિનું એક જ કામ હોય છે, ફોર્માલિટી હોય છે, અને મંત્રીઓને શપથ લેવડાવી દે છે. પરિશિષ્ટ ભારતીય બંધારણમાં ટોટલ 12 જેટલા આવેલા છે. એ પરિશિષ્ટની યાદીમાં પરિશિષ્ટ નંબર 3 કે જેમાં અલગ અલગ શપથના નમૂનાઓ આપવામાં આવેલા છે. તો એ જે શપથના નમૂના હોય એના આધારે મંત્રીઓને શપથ લેવડાવી દેશે. તો આ રીતે વડાપ્રધાન અને મંત્રી પરિષદની રચના થાય છે, અને જેને આપણે સરકારની રચના થઈ એ પ્રકારે કહી શકીએ. હવે આપણે એ સમજીએ કે જે વ્યક્તિ વડાપ્રધાન બને અથવા તો જે વ્યક્તિ મંત્રી બને એની પાસે લાયકાત શું હોવી જોઈએ. તો લાયકાતમાં સૌથી પહેલી બાબત એ છે કે ભારતનો નાગરિક હોય. ત્યાર પછી જે વ્યક્તિની ઉંમર 25 વર્ષની હોય એ વડાપ્રધાન કે મંત્રી બની શકે. મતલબ બંધારણના ઘડવૈયાઓએ એવી કલ્પના કરી કે એકદમ 25 વર્ષના વ્યક્તિ પણ વડાપ્રધાન કે મંત્રી બની શકે, પરંતુ એ પ્રકારે કોઈ 25 વર્ષના વ્યક્તિ અત્યાર સુધીમાં વડાપ્રધાન બન્યા નથી.
રાજીવ ગાંધી સૌથી યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર બનેલા, જે 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બનેલા હતા. અને એના પછી જે વ્યક્તિએ મંત્રી કે વડાપ્રધાન બનવું હોય એની પાસે એક લાયકાત એ પણ હોવી જોઈએ કે એ વ્યક્તિ સંસદના કોઈ પણ એક ગૃહમાં મેમ્બર હોવા જોઈએ. કાં તો એ વ્યક્તિ લોકસભામાં હોય અથવા તો એ વ્યક્તિ રાજ્યસભામાં હોય તો એ વ્યક્તિ મંત્રી અથવા વડાપ્રધાન બની શકે. રાજ્યસભામાં રહેલ વ્યક્તિ પણ વડાપ્રધાન બને છે. તમારે એવું નથી વિચારવાનું કે લોકસભાની ચૂંટણી ડિસાઈડ કરે છે કે સરકાર કોની બનશે, તો લોકસભામાંથી જ વ્યક્તિ મંત્રી કે વડાપ્રધાન બની શકે એવું નથી હોતું. ઘણીવાર એવું પણ બને કે લોકસભાની અંદર કોઈ એક પાર્ટીને બહુમતી મળી જાય ને ત્યાર પછી પાર્ટીનું કહેવાનું એમ હોય કે અમારા એક વ્યક્તિ રાજ્યસભામાં છે, એને અમારે વડાપ્રધાન બનાવવા છે અથવા એને અમારે મંત્રી બનાવવા છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે 2004માં જે વ્યક્તિ વડાપ્રધાન બન્યા ડોક્ટર મનમોહન સિંઘ, એ વ્યક્તિ રાજ્યસભામાં ચૂંટાઈને આવતા હતા. મનમોહન સિંઘ ક્યારેય લોકસભામાં ચૂંટાઈ નથી આવેલા, એ વડાપ્રધાન હતા અને રાજ્યસભાના મેમ્બર હતા. તો એક નિયમ એ છે લાયકાતમાં કે જે વ્યક્તિ વડાપ્રધાન કે મંત્રી બનવું હોય એ કાં તો લોકસભામાંથી અથવા રાજ્યસભામાંથી બિલોંગ કરતા હોવા જોઈએ. વળી પાછી એક કવિ છૂટ આપેલી છે, વળી પાછી એક છટકબારી આપેલી છે, જેને રાજકીય છટકબારી આપણે કહી શકીએ. આ રાજકીય છટકબારી એ પ્રકારની છે કે જે વ્યક્તિ વડાપ્રધાન કે મંત્રીના શપથ લે છે ને એ સમય માનો કે લોકસભા કે રાજ્યસભામાં નથી, તેમ છતાં એ વડાપ્રધાન કે મંત્રીના શપથ લઈ શકે. કન્ડિશન એ છે કે આગામી 6 મહિનામાં સંસદના બેમાંથી કોઈ એક ગૃહમાં એ વ્યક્તિએ સભ્ય બની જવું પડશે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા વર્ષ 1984માં, તો એ વ્યક્તિ લોકસભા કે રાજ્યસભામાંથી એકેય ગૃહમાંથી મેમ્બર નહોતા. એ વ્યક્તિ તો પાયલોટ હતા, ઇન્ડિયન એરલાઇન્સમાં પોતે પ્લેન ચલાવતા. ઇન્દિરા ગાંધીની હત્યા જ્યારે થઈ 31 ઓક્ટોબર 1984, એ સમયે રાજીવ ગાંધીને આગળ કર્યા કેમ કે નહેરુ ગાંધી પરિવારમાંથી બિલોંગ કરતા હતા. એ સમયે ઇન્દિરા ગાંધીની હત્યા થયેલી હતી, તો દેશની અંદર એક માહોલ બનેલો હતો કે નહેરુ ગાંધી પરિવારનું શું એક બલિદાન છે કરીને એક માહોલ બનેલો હતો. એ માહોલનો લાભ લેવા માટે રાજીવ ગાંધીને આગળ કર્યા. એ વ્યક્તિને રાજકારણમાં રસ નહોતો, વ્યક્તિ પાયલોટ હતા, એમણે અગાઉ કોઈ ચૂંટણી લડેલા નહોતા. હા, ચૂંટણી કેમ્પેનમાં 2 કે 4 વખત ગયેલા હશે, પરંતુ પોતે ક્યારે ચૂંટણી લડ્યા નહોતા, રાજકારણનો ખાસ એક્સપિરિયન્સ નહોતો. તો આજે રાજીવ ગાંધી રહેલા છે એ વ્યક્તિ આગળ જતા 6 મહિનાની અંદર ચૂંટાઈ આવેલા હતા અને રાજ્યસભા મેમ્બર બનેલા હતા. એ જ પ્રકાર હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે 2004માં જ્યારે ડોક્ટર મનમોહન સિંઘ વડાપ્રધાન બન્યા, તો આ મનમોહન સિંઘ એ સમયે ચૂંટણી લડેલા નહોતા લોકસભાની. 2004માં જ્યારે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી તો નહોતી મળી, પરંતુ એને સૌથી વધુ બેઠક મળેલી હતી. ગઠબંધનની સરકાર બનાવવાની હતી, કોંગ્રેસનું પલડું ભારે હતું. એ સમયે સોનિયા ગાંધીએ ડિસાઈડ કરેલું કે હું વડાપ્રધાન બનીશ, પરંતુ દેશની અંદર માહોલ એવો બનેલો કે ફિરંગી મહિલા, એક ઇટલીના મૂળ ધરાવતી જે મહિલા છે એ દેશમાં વડાપ્રધાન નહીં બને. ભારતીય જનતા પાર્ટી સમય વિરોધ પક્ષની અંદર હતી. સુષ્મા સ્વરાજ વિરોધ પક્ષની અંદર ખૂબ સક્રિય નેતા હતા. એમણે એવું કીધેલું કે જો આ વ્યક્તિ વડાપ્રધાન બનશે તો સુસાઇડ કરી લેશ, કે મતલબ જાહેરની અંદર આ પ્રકારે એમણે ખૂબ વિરોધ કરેલો. તો સોનિયા ગાંધીએ પોતે દાવેદારી પાછી ખેંચી લીધી કે હું વડાપ્રધાન નહીં બનું. અને પરંતુ એ સમયે એક એવા વ્યક્તિની શોધ હતી કે જેને કંટ્રોલ કરી શકાય, રિમોટ કંટ્રોલથી એને ચલાવી શકાય. તો એ વ્યક્તિ ડોક્ટર મનમોહન સિંહની પસંદગી થઈ. ડોક્ટર મનમોહન સિંહને જે સમયે વડાપ્રધાન બનાવવામાં આવ્યા એ સમયે નહોતા લોકસભામાં કે નહોતા રાજ્યસભામાં, પણ તેમ છતાં એને બનાવ્યા કેમ કે નિયમ શું કહે છે કે જે વ્યક્તિ વડાપ્રધાન કે મંત્રીના શપથ લે એ સમયે એ કોઈ પણ ગૃહમાં ન હોય તેમ છતાં એ બની શકશે. આગામી 6 મહિનામાં જીતી જવાનું. જેમ કે વર્ષ 1996માં એક વ્યક્તિ જે વડાપ્રધાન બને છે એનું નામ છે એચ.ડી. દેવેગૌડા. એચ.ડી. દેવેગૌડા છે એ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂકેલા હતા અને એ વ્યક્તિને જ્યારે વડાપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે નહોતા લોકસભામાં કે નહોતા રાજ્યસભામાં, તેમ છતાં બનાવી શક્યા. એ જ રીતે 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ તો એ સમયે ભાજપના એક જાણીતા નેતા હતા, અરુણ જેટલી એમનું નામ હતું. આ અરુણ જેટલી પંજાબમાંથી ચૂંટણી લડ્યા, અરમિંદર સિંઘ નેતાની સામે લડ્યા. અરમિંદર સિંઘ કોંગ્રેસમાંથી હતા, ખૂબ જાણીતો ચહેરો પંજાબનો. અરુણ જેટલી એ સમય હારી ગયા, પણ તેમ છતાં દેશમાં નાણામંત્રી એમને બનાવવામાં આવ્યા હતા. તો આ જ નિયમ રહેલો છે. તો આપણે આ લાયકાત સંબંધી જે નિયમો લખેલા છે એને યાદ રાખવા જોઈશે. એના પછી આપણે વાત કરીએ કે વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ અલગ અલગ મંત્રીઓને શપથ લેવડાવે, જેને આપણે મંત્રી પરિષદ કહીએ. આ મંત્રી પરિષદમાં 3 પ્રકારના મંત્રીઓ રહેલા હોય છે. એક જેને આપણે કહીએ કેબિનેટ કક્ષાના મંત્રી, એક જેને આપણે કહીએ રાજ્ય કક્ષાના મંત્રી અને એક જેને આપણે કહીએ સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી.
કેબિનેટ કક્ષાના મંત્રીનો મતલબ થશે કે એવા મંત્રી જેની પાસે પોતાના મંત્રાલયમાં સૌથી વધારે પાવર હશે એને આપણે કહીએ કેબિનેટ કક્ષાના મંત્રી. વડાપ્રધાનની સાથે જ્યારે કેબિનેટ મીટિંગ હોય ત્યારે આ પ્રકારના મંત્રી જે હોય ભાગ લેવા માટે જતા હોય છે. જેમ કે ગૃહમંત્રી હોય અમિત શાહ હોય, નિર્મલા સીતારમણ નાણામંત્રી હોય, તો અલગ અલગ જે પોર્ટફોલિયો, જેને બીજા શબ્દમાં પોર્ટફોલિયો પણ કહેવામાં આવે, તો પોતાના મંત્રાલયમાં જેની પાસે સૌથી વધારે સત્તા હોય એને કહેવાય કેબિનેટ કક્ષાના મંત્રી આપણે કહી શકીએ. કેબિનેટ કક્ષાના મંત્રી કેટલા હોઈ શકે એની સંખ્યા ફિક્સ નથી કરી, પરંતુ લગભગ 15, 17 કે 18 જેટલા હોઈ શકે. એના પછી લખ્યું રાજ્ય કક્ષાના મંત્રી. આ રાજ્ય કક્ષાના મંત્રીનો મતલબ એ થશે કે જે કેબિનેટ કક્ષાના મંત્રીને મદદ કરવાનું કામ કરશે એને આપણે કહીએ રાજ્ય કક્ષાના મંત્રી. આપણે એવું નથી સમજવાનું કે રાજ્ય કક્ષાના મંત્રી એટલે રાજ્યમાં જઈને કામ કરે એ પ્રકારે નથી. દિલ્હીમાં જ હોય છે, સરકારનો જ ભાગ હોય છે, મંત્રી પરિષદનો જ ભાગ હોય છે. પરંતુ રાજ્ય કક્ષાના મંત્રી એટલે તમારે સમજવાનું કે એ બીજા ક્રમના મંત્રી રહેલા છે કે જે કેબિનેટ કક્ષાના મંત્રીને મદદ કરવાનું કામ કરશે. અને મદદ કરવાનું એટલે લીગલી બાબતોની અંદર મદદ કરશે કે જ્યારે સંસદમાં કોઈ ગૃહમાં જવાબ દેવા માટે જવાનું થાય તો પોતે જવાબ દેવા માટે જશે. ત્યાર પછી કોઈ સમીક્ષા કરવાની હશે, કોઈ રિપોર્ટ ઉપર ચર્ચા કરવાની હશે, તો આ પ્રકારના મંત્રીઓ અમને મદદ કરશે. તો કોઈ પણ મંત્રાલય હોય, દાખલા તરીકે ગૃહ મંત્રાલય હોય, તો એમાં એક કેબિનેટ કક્ષાના મંત્રી હશે. એને મદદ કરવા માટે 1 કે 2 કે વોટેવર, મતલબ એ સંખ્યા કેબિનેટ કક્ષાના મંત્રી પણ ડિસાઈડ કરી શકતા હોય. તો એ કહેશે વડાપ્રધાનને કે મારે 3 રાજ્ય કક્ષાના મંત્રી જોશે, મારે 2 જોશે, મારે 1 જ જોશે વગેરે. તો એની સંખ્યા પણ ફિક્સ નથી હોતી. અને સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીનો મતલબ એ થશે કે આ મંત્રીઓ એવા છે કે જે એવા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે કે જે કોઈ મંત્રાલય નીચે નથી આવતા. ખૂબ જ સેન્સિટિવ જે ડિપાર્ટમેન્ટ હોય એને કોઈ મંત્રાલય નીચે નથી મૂક્યા, એને ડાયરેક્ટલી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ નીચે મૂકવામાં આવેલા છે. જેમ કે આપણે વાત કરીએ ઇસરો નામની જે સંસ્થા રહેલી છે અને એ જ રીતે અણુ વિભાગ જે રહેલો છે. હવે આના જે પ્રોજેક્ટ હોય અથવા તો એમની જે ફાઇલ હોય કે એમનું જે બજેટ હોય એ અટકવું ન જોઈએ. જો આ સંસ્થાઓને કોઈ મંત્રાલય નીચે મૂકવામાં આવે તો એમની ફાઇલ સૌથી પહેલા મંત્રાલય પાસે જાય, મંત્રાલયમાંથી પીએમઓ પાસે જાય, વડાપ્રધાન એને મંજૂરી આપે, તો એમાં થોડો સમય લાગશે. એટલે ડાયરેક્ટલી આ સંસ્થાનો વહીવટ ક્યાંથી થશે તો કે એ વહીવટ થશે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી. પ્રાઇમ મિનિસ્ટર ડે ટુ ડે આ પ્રકારની સંસ્થા ઉપર દેખરેખ ન રાખી શકે, એટલા માટે એક મંત્રીને આ સંસ્થાનો હવાલો જે સોંપવામાં આવેલો હોય છે, રાજકીય બાબતો આ મંત્રીઓ જોતા હોય છે. તો આ મંત્રીનો કહેવાય સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી, કેમ કે એ મંત્રીઓ કોઈ મંત્રાલય નીચે કામ કરતા નથી, એ પીએમઓ નીચે કામ કરે છે. તો એને આપણે કહી દઈશું સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. એના પછી આપણે સમજીએ કે આ 3 પ્રકારના મંત્રીઓ જેને આપણે સંયુક્ત રીતે મંત્રી પરિષદ કહી શકતા હોઈએ, એનું કદ કેટલું હોય છે, મતલબ વડાપ્રધાન પોતાની સાથે કેટલા મંત્રીઓને રાખી શકતા હોય છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જે વ્યક્તિ મંત્રી બનતા હોય છે એને સરકારી સભ્ય કહેવાય. આ વિગત આપણે યાદ રાખવી પડશે. અને ત્યાર પછી આપણે ફરીવાર પાછા સ્લાઇડમાં જઈએ. એક શબ્દ હોય છે જેને કહેવાય સરકારી સભ્ય. સરકારી સભ્ય આપણે એને કહેવાના કે જે મંત્રી બનતા હોય છે. જ્યારે આપણે એમ બોલીએ ભારત સરકાર, તો ભારત સરકારનો મતલબ થાય કે વડાપ્રધાન અને મંત્રી પરિષદ. અને જ્યારે અન્ય એવા સભ્યો હોય કે જે મંત્રી નથી, માત્ર લોકસભા કે રાજ્યસભાની અંદર મેમ્બર આવેલા છે, તો એને કહેવામાં આવે ખાનગી સભ્ય, પ્રાઇવેટ મેમ્બર તરીકે ઓળખવામાં આવે. તો ખાનગી સભ્ય એને કહેવાય કે જે મંત્રી નથી હોતા. મંત્રી નથી હોતા, એ જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ માત્ર કરે છે, એ મંત્રી પદ નથી એમની પાસે. જેમ કે ભાવનગર વિસ્તારમાંથી જે ભારતીબેન શિયાળ લોકસભાની અંદર જાય છે એની પાસે કોઈ મંત્રાલય નથી, એ બીજેપીના જ સાંસદ સભ્ય છે, પણ તેમ છતાં એને ખાનગી સભ્ય કહેવાય. રાહુલ ગાંધી હોય તો ખાનગી સભ્ય કહેવાય. તો લોકસભાની અંદર કે રાજ્યસભાની અંદર એવા સભ્ય કે જે મંત્રી નથી એને આપણે ખાનગી સભ્ય કહી દઈએ. જે વ્યક્તિ મંત્રી બનતા હોય છે એની પાસે વિશેષ અધિકાર કેટલાક રહેતા હોય છે, અને વિશેષ અધિકારના ભાગરૂપે સંસદના કોઈ પણ ગૃહની અંદર એ ચર્ચા કરવા માટે જઈ શકે, સંસદના કોઈ પણ ગૃહમાં ભાગ લેવા માટે જઈ શકે, સંસદના કોઈ પણ ગૃહની અંદર પોતે જવાબ રજૂ કરવા માટે જઈ શકે. આ એમનો વિશેષ અધિકાર હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, મનસુખભાઈ માંડવિયા રાજ્યસભાની અંદર મેમ્બર હોય તો એ વ્યક્તિ લોકસભામાં જવાબ દેવા માટે કે ચર્ચા કરવા માટે જઈ શકે. એસ જયશંકર જે વિદેશ મંત્રી છે રાજ્યસભાની અંદર મેમ્બર હોય તો એ લોકસભામાં પણ જઈ શકે. અમિત શાહ લોકસભાની અંદર મેમ્બર છે તો એ રાજ્યસભાની અંદર પોતે ચર્ચા કરવા માટે અથવા પોતાની વાત રજૂ કરવા માટે જઈ શકે. આ મંત્રીઓનો વિશેષ અધિકાર હોય છે, જ્યારે ખાનગી સભ્ય આ પ્રકારના વિશેષ અધિકાર ભોગવી શકતા નથી.
પણ હા, એટલું આપણે યાદ રાખીએ કે મંત્રી જે ગૃહમાં પોતે મેમ્બર હોય એ જ ગૃહમાં વોટિંગમાં ભાગ લઈ શકે, મતદાન કરી શકે, અન્ય ગૃહમાં માત્ર ચર્ચા કરી શકે. ત્યાર પછી આપણે સમજીએ કે જે મંત્રી હોય એની પાસે સત્તા તો વિશાળ હોય. જેમ કે આખું મંત્રાલય સંભાળે તો આખા દેશભરની સત્તા એની પાસે રહેલી હોય અને સાથે જવાબદારી રહેલી હોય. આખા દેશભરમાંથી માણસો એમની પાસે મળવા માટે જતા હોય, કામ કરાવવા માટે જતા હોય. જ્યારે ખાનગી સભ્ય આખા દેશ વતી કામ નથી કરતા. ખાનગી સભ્ય માત્ર પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ માત્ર કરે છે, બસ. મંત્રીને સામાન્ય રીતે 2 લાખ રૂપિયાનો પગાર અને વત્તા ભથ્થાઓ આપવામાં આવે છે, જ્યારે સાંસદ સભ્યને 1 લાખ રૂપિયાનો પગાર અને વત્તા ભથ્થાઓ આપવામાં આવે છે. મંત્રી જે કામ કરે છે અલગથી અધિકારીઓનો આખો સ્ટાફ આપવામાં આવે છે, જ્યારે ખાનગી સભ્યોને એ પ્રકારની છૂટ કે વિશેષ અધિકાર હોતા નથી. તો આપણે યાદ રાખવું કે જ્યારે કોઈ પણ પાર્ટીની સરકાર બને તો એમાંથી ઘણા વ્યક્તિઓની ઈચ્છા હોય છે કે આપણને કીધું મંત્રાલય બોસ મળી જાય, આપણને કીધું ખાતું મળી જાય તો મોજ પડી જાય કે. પરંતુ દરેક વ્યક્તિને તો મંત્રાલય સોંપી ન શકાય. જેમ કે 2019માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે બીજેપી પાર્ટીમાંથી લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 302 જેટલી હતી. તો 302 ને બધાને મંત્રી તો નહીં બનાવી શકાય. બધાની ઈચ્છા ભલે હોય છે પરંતુ બધાને મંત્રી ન બનાવાય, કેમ કે સરકારનો અત્યારે હાલમાં પણ એવો સિદ્ધાંત રહેલો છે કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. જેમ ઓછામાં ઓછી સરકાર હોય એમ વધુ સુશાસન કરી શકાય. બંધારણના પ્રારંભ સમયે આ પ્રકારની કોઈ જોગવાઈ રહેલી નહોતી કે મંત્રીઓ કેટલા રાખી શકાય. પરંતુ ઉત્તર પ્રદેશની અંદર જ્યારે એક સાથે 93 જેટલા મંત્રીઓ મંત્રી પરિષદમાં હતા ત્યારે પછી સરકારને ફરજ પડી કે આને કંઈક લિમિટ બાંધવાની જરૂરિયાત છે. એટલા માટે એક 91 નંબરનો બંધારણીય સુધારો કર્યો વર્ષ 2003માં અને ડિસાઇડ કરી દીધું 75 નંબરની અંદર સાથે 75(1)(a) જોડી દેવામાં આવ્યો અને એમાં લખવામાં આવ્યું કે મંત્રી પરિષદની અંદર 3 પ્રકારના મંત્રીઓ થઈ. કયા 3 પ્રકારના? કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના, સ્વતંત્ર હવાલો સંભાળતા 3 પ્રકારના મંત્રીઓ થઈ અને જે મંત્રી પરિષદ બને છે એમાં ઓછામાં ઓછા મંત્રીઓની સંખ્યા 12 રહેશે. વડાપ્રધાન સહિત ઓછામાં ઓછા મંત્રીઓ કેટલા રહેશે? 12. મતલબ 12 તો હોવા જ જોઈએ, 12 થી ઓછા નહીં ચાલે. અને વધુ કેટલા હોઈ શકે? તો કે લોકસભાની જે સંખ્યા હોય એના 15%થી વધે નહીં તેટલા. અહીંયા ખાસ યાદ રાખવાનું છે, જ્યારે સવાલ પૂછાય ત્યારે સંસદની સંખ્યાના 15% નહીં કરવાના, ભાવુક નહીં બનવાનું. લોકસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા. તો લોકસભાની સંખ્યા તમે 543 લઈ લ્યો અને 15% કરો તો લગભગ 80 થી 81 જેટલા સભ્યો જોવા મળે. તો આટલા મેક્સિમમ મંત્રીઓ રાખી શકાય. તો આને કહેવાય મંત્રી પરિષદનું કદ આપણે કહી શકીએ. એના પછી આપણે આગળ વધીએ અને આ જ સિદ્ધાંત રાજ્ય માટે પણ લાગુ પડે છે. એના પછી આપણે આગળ વધીએ. અત્યાર સુધીમાં આપણે જે સમજ્યા એ કયા પ્રકારે સમજ્યા તો એને આપણે થોડું ચિત્ર દ્વારા રજૂ કરીએ. સંસદ માની લઈએ કે આ એક સંસદ રહેલી છે. સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો ભેગા છે. લોકસભા વત્તા રાજ્યસભા. એનો મતલબ એ થાય કે લોકસભાના સભ્ય છે 543 હાલમાં, રાજ્યસભાના સભ્યો છે 245 હાલમાં. તો 788 જેટલા સભ્યો આ સાંસદ સભ્ય આપણે ગણી દઈએ. હવે જેટલા પણ સાંસદ સભ્ય રહેલા છે આમાંથી બધા જ વ્યક્તિઓ મંત્રી બનતા નથી. આમાંથી કેટલાક વ્યક્તિઓ મંત્રી બનતા હોય છે. તો આપણે માની લઈએ કે આ બધા સંસદ સભ્ય છે, લોકસભા અને રાજ્યસભાના મેમ્બર છે અને આમાંથી કેટલાક વ્યક્તિઓ મંત્રી બને છે. તો આને આપણે કહી દઈએ મંત્રી પરિષદ. આને આપણે શું કરી દઈશું? મંત્રી પરિષદ. અહીંયા 12 જેટલા પણ તમને દેખાય છે સભ્ય એ બધા ખાનગી સભ્ય છે અને આની અંદર જેટલા તમને દેખાય છે એ બધા સરકારી સભ્ય છે. મંત્રી પરિષદનો ભાગ છે. હવે આ જેટલા પણ મંત્રી પરિષદમાં સ્થાન પામેલા છે એ બધા જની પાસે એક સરખો પાવર નથી. કેબિનેટ કક્ષાના જે મંત્રી હોય એની પાસે સૌથી વધારે પાવર છે. આપણે હમણાં વાત કરી ગયા કે જ્યારે કેબિનેટની મિટિંગ હોય છે જેને મંત્રી મંડળ પણ આપણે કહી શકીએ. તો જ્યારે મંત્રી મંડળ એવો શબ્દ તમે સાંભળો ત્યારે તમારે યાદ રાખવાનું કેબિનેટ કક્ષાના મંત્રી હશે. અને બીજી બાબત, આ જે કેબિનેટ કક્ષાના મંત્રી એમાં કેબિનેટ જે શબ્દ આવેલો છે એ મૂળ રીતે બંધારણમાં નહોતો. મૂળ રીતે બંધારણમાં માત્ર મંત્રી મંડળ લખેલું હતું. કેબિનેટ એવો શબ્દ ક્યારે એડ કરવામાં આવે છે તો કે 44 નંબરનો બંધારણીય સુધારો વર્ષ 1978માં આ વિગત લખવામાં આવે છે. મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે એમણે આ પ્રકારના શબ્દ લખ્યા કે કટોકટી જ્યારે જાહેર કરાવવાની હોય ત્યારે વડાપ્રધાન સહિતના કેબિનેટની લેખિત ભલામણ રાષ્ટ્રપતિને મળવી જોઈએ. આ પ્રકારે એમણે શબ્દ લખ્યા. એટલે સવાલ પૂછવામાં આવતો હોય છે કે કેબિનેટ શબ્દ સૌથી પહેલી વખત ભારતીય બંધારણમાં ઇન્ટ્રોડ્યુસ ક્યારે કરવામાં આવ્યું તો આપણે કહેશું 44 નંબરનો સુધારો વર્ષ 1978.
તો અહીંયા આગળ બધા જ સંસદ સભ્ય હતા, એમાંથી કેટલાક વ્યક્તિઓ શું બની ગયા તો કે મંત્રી બની ગયા, અને એ બધા જે મંત્રી બન્યા એમાંથી કેટલાકની પાસે ખૂબ વધારે પાવર હોય છે, જેને આપણે કહીએ કેબિનેટ કક્ષાના મંત્રી. કેબિનેટ કક્ષાના મંત્રી. હવે આ જેટલા પણ કેબિનેટ કક્ષાના મંત્રી હોય છે એમાં લગભગ 15, 17 કે 18 જેટલા વ્યક્તિઓ હોય છે, પરંતુ જ્યારે ખૂબ જ અગત્યના ડિસિઝન લેવાના હોય, એકદમ સેન્સિટિવ ડિસિઝન લેવાના હોય, એવી બાબતોના ડિસિઝન લેવાના હોય કે એમાંથી કોઈ માહિતી લીક ન થવી જોઈએ, તો એના માટે વડાપ્રધાન પોતાની સાથે 2, 4 કે 5 વ્યક્તિઓને રાખતા હોય છે, અને 2 કે 4 વ્યક્તિઓને જે સાથે રાખે એને કહેવામાં આવે કિચન કેબિનેટ. તો માની લઈએ કે આ કિચન કેબિનેટ રહેલું છે, વડાપ્રધાન સહિતનું આ કિચન કેબિનેટ છે. આ જે કિચન કેબિનેટ રહેલું છે એનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો ભારતીય બંધારણમાં? તો એક પણ અનુચ્છેદમાં કરવામાં આવેલો નથી. આ કિચન કેબિનેટ એ પ્રકારનો શબ્દ શા માટે આપવામાં આવ્યો? તો એનું કારણ એ રહેલું છે કે જે કોઈ ખૂબ જ અગત્યના ડિસિઝન હોય એની રસોઈ વડાપ્રધાન સહિતના 3 કે 4 કે 5 વ્યક્તિ ભેગા મળીને લઈ લે છે. જેમ કે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની છે કે કેમ, ડિમોનેટાઇઝેશન કરવાનું છે કે કેમ, 370 નંબરની કલમને દૂર કરવાની છે કે કેમ. તો આ પ્રકારના ડિસિઝન એવા છે કે જો માહિતી લીક થઈ ગઈ તો એના કારણે ડિસિઝન બરોબર નહીં થાય, મતલબ કે આગળ જતા પ્રક્રિયા બરોબર નહીં થાય. આ એક પરંપરા રહેલી છે. પરંપરાનો મતલબ થાય કે ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. જવાહરલાલ નહેરુ વખતથી કિચન કેબિનેટની વ્યવસ્થા જોવા મળે છે. ઇન્દિરા ગાંધી વખતે પણ હતી, અટલ બિહારી વાજપેયી વખતે પણ હતી, નરેન્દ્ર મોદી વખતે પણ હશે. જો કે આ પ્રકારની માહિતીઓ મતલબ કોઈ જગ્યાએ લખાઈ નથી આવતી, પરંતુ અજીત દોભાલ છે અને કિચન કેબિનેટમાં માનવામાં આવે છે. ત્યાર પછી એસ જયશંકર હોય, અમિત શાહ હોય, આ બધા કિચન કેબિનેટના માણસો હોઈ શકે. કિચન કેબિનેટમાં જે વ્યક્તિ રહેતા હોય છે એવું જરૂરી નથી કે મંત્રી હોય. જેમ કે અજીત દોભાલ, ત્યાર પછી 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને ગયેલા હતા તો એ સમયે અમિત શાહ તો સાથોસાથ ફ્રીમાં ગયેલા હતા. બાય 1 ગેટ 1 ફ્રીનો ઓફર હતી. અમિત શાહ એ સમયે જે દિલ્હીમાં 2014માં ગયા એ લોકસભામાં પણ નહોતા, રાજ્યસભામાં પણ નહોતા, મંત્રી પદે પણ નહોતા, પણ એ વ્યક્તિ કિચન કેબિનેટમાં એ સમયે હતા. તો કિચન કેબિનેટ આ પ્રકારનો એક કોન્સેપ્ટ છે, પરંપરા છે ભારતની અંદર. અને હા, સૌથી મધ્યની અંદર જે વ્યક્તિ હોય છે, જે સત્તાનું મુખ્ય કેન્દ્ર હોય છે, એને આપણે વડાપ્રધાન કહીએ છીએ. તો આ પ્રકારની વિગત આપણે અત્યાર સુધીમાં ભણ્યા. આઈ હોપ કે તમને સમજાણું હશે. અને હવે આપણે આગળ વધીએ. વ્યક્તિગત જવાબદારીનો સિદ્ધાંત, એનો મતલબ એ થાય કે વડાપ્રધાન કે મંત્રી ક્યાં સુધી કામ કરી શકે? તો યાદ રાખો, ભારતીય બંધારણ એમ કહે છે કે વડાપ્રધાન કે મંત્રી રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કામ કરી શકે છે. રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કાર્ય કરે છે. એટલે પરીક્ષામાં જો આપણને પૂછવામાં આવે તો આપણે યાદ રાખવાનું છે કે રાષ્ટ્રપતિની ઈચ્છા મરજી સુધી વડાપ્રધાન કે મંત્રી કામ કરે છે. રાષ્ટ્રપતિની ઈચ્છા અથવા મરજીનો મતલબ યાદચ્છિક રીતે નથી કે રાષ્ટ્રપતિની ઈચ્છા થઈ ગઈ અને વડાપ્રધાને કાઢી મૂકી, એ પ્રકારે નથી. સામાન્ય રીતે એવું સમજવામાં આવે કે જ્યાં સુધી વડાપ્રધાનની પાસે લોકસભામાં પૂર્ણ બહુમતી હોય, જ્યાં સુધી પાર્ટીની પાસે લોકસભાની અંદર બહુમતી હોય, જ્યાં સુધી 50%થી વધુ બેઠક હોય, ત્યાં સુધી વડાપ્રધાન એકદમ મસ્ત રીતે કામ કરશે. પરંતુ લોકસભાની અંદર માની લો કે એમની પાસે બહુમતી ન રહે તો ત્યાર પછી એમણે રાજીનામું દેવું પડે છે. અને એટલા માટે શબ્દ વાપરવામાં આવે કે રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કામ કરી શકે. આજે માની લો કે પ્રાઇમ મિનિસ્ટરને રાજીનામું દઈ દેવું હોય તો કોને સંબોધીને આપી શકશે? તો પ્રાઇમ મિનિસ્ટર રાજીનામું સંબોધશે રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિને સંબોધન કરી પદ ઉપરથી દૂર થઈ શકશે. વડાપ્રધાન જો રાજીનામું આપી દે તો સમગ્ર મંત્રી પરિષદનું રાજીનામું ગણી દેવામાં આવે છે. કેમ મંત્રી પરિષદના મુખિયા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. જંગ જો રાજા હારી જતો હોય, મતલબ રાજાને કેદ કરી લેવામાં આવે તો આખી જંગ હારી જવામાં આવે, પછી ભલે સેનાપતિ જીવતો હોય તેમ છતાં એ યુદ્ધ ત્યાં પૂર્ણ જાહેર કરવામાં આવે, તો વિરામ જાહેર કરવામાં આવે. તો અહીં આગળ સેમ વસ્તુ છે કે વડાપ્રધાન રાજીનામું આપી દે તો માની જ લેવાનું કે મંત્રી પરિષદનું રાજીનામું. અને બીજી બાબત એ રહેલી છે કે કોન્સેપ્ટ આખો એ પ્રકારનો છે કે જેટલા મંત્રીઓ છે એની જેવો જ પાવર વડાપ્રધાન પાસે રહેશે, પરંતુ જે સમાન પાવર ધરાવતા વ્યક્તિ છે એમાં સૌથી આગળ એટલે વડાપ્રધાન, એ પ્રકારે કોન્સેપ્ટ આખો રહેલો છે. પણ એવું આપણે યાદ રાખી લઈએ કે વડાપ્રધાન રાજીનામું આપે એટલે મંત્રી પરિષદનું રાજીનામું. માની લો કે કોઈ ઇન્ડિવિડ્યુઅલ મંત્રીએ રાજીનામું દઈ દેવું છે વ્યક્તિગત રીતે, તો મંત્રી પોતાનું રાજીનામું કોને આપી દેશે? તો કે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી દેશે. યાદ રાખવું, પરીક્ષાની અંદર પૂછાય તો આપણે વડાપ્રધાન ટીક નહીં કરવાનું.
વડાપ્રધાનને સંબોધન કરી અને રાજીનામું નહીં આપે મંત્રી, કેમ કે મંત્રીને શપથ કોણે લેવડાવ્યા હતા? રાષ્ટ્રપતિ, અને એટલા માટે રાષ્ટ્રપતિને સંબોધન કરી રાજીનામું આપી દેશે. એટલે તમારે યાદ રાખવાનું કે વડાપ્રધાન હોય કે મંત્રી હોય, વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. હવે આપણે સમજીએ સમગ્ર સરકાર ક્યાં સુધી કામ કરી શકે? તો કે સમગ્ર સરકાર ત્યાં સુધી કામ કરી શકે જ્યાં સુધી લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી. લોકસભામાં જ્યાં સુધી કોઈ પાર્ટી પાસે 272 બેઠક હોય ત્યાં સુધી એને કશું વાંધો આવતો નથી. એ મસ્ત રીતે સરકાર ચલાવશે. લોકસભામાં જો બહુમતી ગબડી ગઈ તો સરકારે રાજીનામું દઈ દેવું પડે છે. અને એટલા માટે તમને પૂછવામાં આવે કે સરકાર સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર રહેશે અને સામૂહિક રીતે એ લોકસભાને જવાબદાર રહેશે. જ્યારે વિરોધી પાર્ટીને એવું લાગે કે સરકારની પાસે બહુમતી નથી, શાસક પક્ષની પાસે બહુમતી નથી, તો એ લોકસભાની અંદર અવિશ્વાસની દરખાસ્ત લઈને આવશે. અવિશ્વાસની દરખાસ્ત હંમેશા વિરોધ પક્ષ તરફથી લાવવામાં આવતી હોય છે અને એ હંમેશા માત્ર લોકસભામાં લાવવામાં આવતી હોય છે. કેમ? તો કે લોકસભાની ચૂંટણી ડિસાઇડ કરે છે ને કે સરકાર કોની બનશે. તો રાજ્યસભામાં ક્યારે અવિશ્વાસ આવતી નથી. અવિશ્વાસની દરખાસ્તનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ કરવામાં આવ્યો? તો કે ના સાહેબ, ભારતીય બંધારણમાં નથી, પરંતુ લોકસભા નિયમ નંબર 198 અવિશ્વાસ દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. લોકસભા નિયમ નંબર 198 લખવામાં આવેલું છે કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને આ વિરોધ પક્ષમાંથી સામાન્ય રીતે 50 સભ્યોનું સમર્થન જોઈએ. 50 સભ્યોનું સમર્થન હોય અને જે દિવસે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની હોય એ દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં સેક્રેટરીને એક નોટિસ દેવાની હોય કે અમારી ગણતરી એમ છે કે અવિશ્વાસ લાવવી છે. 50 વ્યક્તિનું સમર્થન હોય, સાઇન હોય તો જ અવિશ્વાસની દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવે. આ પહેલું સ્ટેપ છે. અવિશ્વાસની દરખાસ્ત આપ્યા પછી લોકસભાના અધ્યક્ષ જે હોય એ ડિસાઇડ કરી શકે કે અવિશ્વાસની દરખાસ્ત ઉપર કાર્ય કરવું છે કે કેમ. તો અધ્યક્ષ હંમેશા આ દરખાસ્તનો સ્વીકાર જ કરે એવું જરૂરી નથી. એને રિજેક્ટ પણ કરી શકે, નામંજૂર પણ કરી શકે. જો વિધાનવાળા સવાલ પૂછાય તો તમને કામ લાગશે. લોકસભાના અધ્યક્ષ એને મંજૂરી પણ આપી શકે અથવા તો એ પોતે એને નામંજૂર પણ કરી શકશે. એટલે કે મંજૂરી દર વખતે મળે જ એવું જરૂરી નથી. લોકસભાના અધ્યક્ષ માનો કે સ્વીકાર કરે તો આગામી 10 દિવસમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવે. આ ખાસ બેઠકનું આયોજન થાય એમાં વડાપ્રધાનને કહેવામાં આવે કે તમે બહુમતી સિદ્ધ કરી દો, જેને આપણે કહીએ ફ્લોર ટેસ્ટ. ફ્લોર ટેસ્ટનો મતલબ થાય કે તમે એક કામ કરી દો, તમારા જેટલા પણ વ્યક્તિઓ રહેલા છે, સભ્યો રહેલા છે તમારી પાર્ટીના, એને લેતા હો અને તમે એક કામ કરી દો, લોકસભામાં બહુમતી છે એવું સિદ્ધ કરી દો અને 272 ઊંચાંગળી કરાવી દો. જો વડાપ્રધાન 272 ઊંચાંગળી કરાવી દે એનો મતલબ થાય કે સરકાર હજી એકદમ સ્થિર છે, સરકારમાં કોઈ ગાબડું પડેલું નથી. ઘણીવાર એવું બને કે શાસક પક્ષની અંદર વિગ્રહ થઈ જાય અને પોતાની પાર્ટીના સભ્યો બળવો કરી અને કાં તો અન્ય પાર્ટીમાં જોડાઈ જાય કાં તો પોતે નવી પાર્ટીની રચના કરશે. તો એ સમય દરમિયાન સરકારને તકલીફ પડે, બહુમતી ન મેળવી શકે. તો જો વડાપ્રધાન બહુમતી સિદ્ધ કરી દે તો કોઈ પ્રશ્ન નથી, ફ્લોર ટેસ્ટ પાસ થઈ ગયા એમ કહેવાય અને અવિશ્વાસની દરખાસ્તનું સુરસુર્યું થઈ ગયું એમ આપણે કહી શકીએ. પરંતુ માની લો કે વડાપ્રધાન ઊંચાંગળી કરાવી અને એમાં 272 ઊંચાંગળી ન થઈ તો એનો મતલબ થાય કે સરકાર લઘુમતીમાં ગળી ગઈ. હવે લઘુમતીમાં ગળી જાય તો અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ એમ કહેવાય અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો આપણે એવું કહી શકીએ સરકારે રાજીનામું આપવું પડે છે. અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો સરકાર શું કરે છે? રાજીનામું આપે છે. અને સરકાર રાજીનામું આપે એનો મતલબ થાય કે આખું જે મંત્રી પરિષદ હોય એ સામૂહિક રીતે રાજીનામું આપી દે છે. મંત્રી પરિષદ એટલે વડાપ્રધાન, કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી, બધા જ પ્રકારના મંત્રીઓનું એક સાથે સામૂહિક રીતે રાજીનામું. તો નરેન્દ્ર મોદી, અમિત શાહ વગેરે બધા સરકારમાંથી છૂટા થઈ જશે. પરંતુ હા, એ વ્યક્તિ લોકસભા કે રાજ્યસભા મેમ્બર હોય તો મેમ્બર એમને રહેશે, સભ્યમાંથી દૂર નથી થતા, એ સરકારમાંથી દૂર થાય છે. અને ત્યાર પછી રાષ્ટ્રપતિ જે હશે એ અન્ય પાર્ટીઓને પૂછશે કે ભાઈ તમારામાંથી કોઈની પાસે ખરું 272 કોઈની પાસે બેઠક થાય છે? તો જો અન્ય પાર્ટીઓની પાસે 272 જેટલી બેઠક થઈ ગઈ તો એમને કહેશે કે ચાલો આવો સરકારની રચના કરી દો. 2019માં છેલ્લે 17મી લોકસભાની ચૂંટણી થઈ. 2019 થી 2024 સુધી
એ ચાલશે. 2023માં આ પ્રકારની ઘટના સપોઝ બને કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય, સરકાર રાજીનામું આપે અને 2023માં નવી પાર્ટીની સરકાર બને. આ નવી પાર્ટીની સરકાર જે બને છે એ ક્યાં સુધી કામ કરશે? તો કે 2024 સુધી જ કામ કરશે, કેમ કે લોકસભા બદલાતી નથી, માત્ર સરકાર બદલાય છે, લોકસભા એની ઈ જ રહે છે. અહીંયા એવું નહીં હોય કે નવી ઘોડીનો નવો દાવ 2028 સુધી, આ પ્રકારે નહીં હોય. તો આ વિગત આપણે યાદ રાખવી પડશે. માની લ્યો કે કોઈ અન્ય પાર્ટી પાસે બહુમતી જ નથી કે સરકાર બનાવી શકે અને 2023ની અંદર અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ, તો એ સમય દરમિયાન 6 મહિનામાં નવી ચૂંટણી કરાવવી પડશે. અને જ્યાં સુધી નવી ચૂંટણી ન થાય, જ્યાં સુધી નવી સરકારનું ગઠન ન થાય, ત્યાં સુધી જે જૂની સરકાર હોય એ રાષ્ટ્રપતિને સલાહ સૂચન માટે કામ કરશે. તો એને આપણે કહી શકીએ કેરટેકર ગવર્મેન્ટ, કે જ્યાં સુધી નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી જૂની સરકાર જેની પાસે બહુમતી નહોતી એ સરકાર કેરટેકર ગવર્મેન્ટ તરીકે કામ કરશે. કેરટેકર ગવર્મેન્ટમાં સરકાર ચાલે એના માટે સલાહ સૂચન બસ માત્ર દેવાના, નવા નવા આયોજનો નહીં કરવાના. કેમ કે 74 નંબર યાદ કરો, 74 નંબરમાં લખવામાં આવેલું હતું કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે મંત્રી પરિષદ રહેશે. હજુ મંત્રી પરિષદ જ ન હોય તો રાષ્ટ્રપતિ કામ કેમ કરશે? રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિએ બધું જ પ્રકારનું કામ નથી કરી શકતા. તો આ પ્રકારે આખી વિગત રહેલી છે અવિશ્વાસની દરખાસ્ત માટે. અવિશ્વાસની દરખાસ્ત અત્યાર સુધીમાં અનેક વખત લાવવામાં આવી, જેની શરૂઆત 1962માં જે.બી. કૃપલાણી નામના વ્યક્તિ હતા, એમણે જવાહરલાલ નહેરુની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવેલા હતા. જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયેલું, જેમાં ભારતની દુર્ભાગ્યવશ હાર થયેલી, જેના માટે જવાહરલાલ નહેરુને જવાબદાર ઠેરવેલા હતા અને જે.બી. કૃપલાણીએ એમની સામે સૌથી પહેલી વખત અવિશ્વાસની દરખાસ્ત લાવેલા હતા. પરંતુ એ દરખાસ્ત પસાર નહોતી થઈ શકી કેમ કે નહેરુની પાસે બહુમતી હતી. અલગ અલગ સરકારની સામે અવિશ્વાસની દરખાસ્તો આવતી રહી. ઇન્દિરા ગાંધીની સામે 15 વખત અવિશ્વાસની દરખાસ્ત આવેલી. નરેન્દ્ર મોદીની સરકારમાં 2 વખત અવિશ્વાસ આવી. એક તો 2023માં છેલ્લે લઈને આવ્યા હતા. મણિપુર મુદ્દે વડાપ્રધાનનો જવાબ માંગવો હતો, એટલા માટે વિરોધ પક્ષના નેતાઓ અવિશ્વાસની દરખાસ્ત લઈને આવેલા હતા. અને એની પહેલા 2018માં તેલુગુ દેશમ પાર્ટી TDS નામની પાર્ટી તરફથી લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવેલા હતા. પરંતુ સરકારની પાસે બહુમતી હતી એટલે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકી નહોતી. તો આ પ્રકારની વિગત રહેલી છે વડાપ્રધાન ને મંત્રી પરિષદ સાથે સંકળાયેલી. અને સાથે એ પણ રહેલું છે કે અવિશ્વાસની દરખાસ્ત એક લાવવામાં આવે ત્યાર પછી 6 મહિનામાં બીજી અવિશ્વાસની દરખાસ્ત નહીં લાવવાની. વારંવાર અવિશ્વાસની દરખાસ્ત લાવી અને લોકસભાની કાર્યવાહી ખોરંભાઈ એ પ્રકારનું નહીં કરવાનું, એટલે 6 મહિના સુધી બીજી અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાતી નથી. તો આ વિગત આપણે મિત્રો ભણ્યા અને વડાપ્રધાન ને મંત્રી પરિષદનો આ ટોપિક રહેલો છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે તમને ખ્યાલ આવ્યો છે કે કેમ, અને કોઈ સવાલ હોય તેમ તો એ પણ તમે મને પૂછી શકશો. એક નાનકડો સુધારો એ પણ છે કે આની અગાઉ જે મેં લેક્ચર લીધેલો હતો એમાં ઉપરાષ્ટ્રપતિનું જે પદ રહેલું છે એ મેં 64માં કીધેલું હતું, ખરેખર 63 અંતર્ગત આવે છે. 63માં લખવામાં આવેલું છે કે ઉપરાષ્ટ્રપતિ ભારતમાં એક રહેશે અને 64 મુજબ જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બને એ રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ બનશે. તો એને પણ એક નોટ આપણે કરવું. આગળના સેશનમાં જ્યારે ભેગા થશું ત્યારે એટર્ની જનરલ આપણે કમ્પ્લીટ કરશું અને ત્યાર પછી આપણે ધારાકીય પ્રક્રિયા જે સંસદની રહેલી છે એ ટોપિકને આગળ વધારશું. ખૂબ સરસ તૈયારી કરો, મસ્ત મજાથી તૈયારી કરો, રિલેક્સ રહી અને તૈયારી કરો. આગળના સેશનમાં ભેગા થઈએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.